સુરતના પુણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા. વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ અધિકારી પાસે ધરણાની માંગી પરવાનગી. અનેક વખત કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકો દ્વારા ઝોનમાં કરાઈ રજૂઆત. સુરતના પુણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા. વરાછા ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ પાસે ધરણાની માંગી પરવાનગી. અનેક વખત કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકો દ્વારા ઝોનમાં રજૂઆત કરાઈ છે. અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક વરાછા ઝોન પહોંચ્યા છે. પાલિકાના અધિકારીઓને ડેમોલિશન માટે ભલાઈ કરાઈ હોવાની સ્થાનિકોનો આક્ષેપ. મોટા ગજાના વ્યક્તિઓએ 3 કરોડમાં સેટિંગ કર્યા હોવાનો આક્ષેપ. કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અથવા સીલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. મારું નામ મનીષ વાઘાણી છે. કઈ જગ્યાએ શું સમસ્યા? આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે. નાના રહીશો 1.5 વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ, પણ આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ ફરક પડતો નથી. હું કમિશનર મેડમ પાસે કમસે કમ 10 ધક્કા ખાધા અને મેડમને પણ રજૂઆત, મને કે તપાસ છે, જોઈ લઈશું. શું જોઈ લેશો તમે? તમને બધી ખબર છે અને તમે તમારા મોઢે એવું બોલેલા છો હું ના હતો કે રાજકીય લોકોના કહેવાથી અમે આમાં કાંઈ કરી શકતા નથી. આવું મને એણે કીધું. એક કોર્પોરેટર પણ ના બેઠેલા હતા અને મને આવું કીધું કે અમે આ કરી નથી શકીએ. તો તમે કોઈ રાજકીય લોકોના ઈશારે શું કરવા આવું કાર્ય કરી રહ્યા છો? કાલ સવારે રાજકીય લોકોના ઈશારે તમે કામ કરશો અને કાલે સવારે કોઈ ઘટના ઘટશે તો રાજકીય લોકો તો મૌખિકમાં તમને કહીને છટકી જાય. બધું તમારી માથે આવશે. આ બધું શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જે કાંઈ અધિકારીઓએ આમાં જે કાંઈ મેળા પીપણાથી જે કોટેજ ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં તાત્કાલિક દૂર કરવામાં આવે અને સીલિંગ મારીને દૂર કરવા. અત્યારે શું કે છે, નાના પ્રમુખે મને એવું કીધું કે કોટેજ કે તમે ગમે એટલા દોડશો કાંઈ થવાનું નથી. કે અમારા બધી જગ્યાએ પૈસા અમારા પહોંચી ગયેલા છે અને આમાં કોઈ વસ્તુ થવાની નથી. જ્યાં એ સોસાયટીના જે પ્રમુખ છે ને, સુરેશભાઈ નામ છે, એ સુરેશભાઈ મને ચોખ્ખા શબ્દમાં કીધું તમે જ્યાં દોડો ને આમાં કોઈ, કેમ કે ઉપર લેવલો અમારો સેટિંગ છે કે, અને અમારે ડિમોલેશન કરવા આવે છે, અમારું ડિમોલેશન કરતા નથી ને ડિમોલેશન ચાર્જ પણ અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે આટલું બધું અમારું સેટિંગ એસએમસીની અંદર છે. આવું મને સુરેશભાઈ જે પ્રમુખના હતા એને મને ચોખ્ખા શબ્દમાં કીધું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.